કાલે તમે ઉપવાસ કરવાના? કેમ કાલે શું છે? કાલે શિવરાત્રી છે એટલે પૂછું છું. કાલે શિવરાત્રી છે તો તું કરવાની જાય ને ઉપવાસ? હા હું તો કરવાની જ ને, હું દર વખતે નહીં કરતી. તો પૈસું લેવા ફોર્માલિટી કરું છું, મારું જમવાનું બનાવવાની છું. ના, મારો ઉપવાસ હોય તો હું તમારે જમવાનું શું લેવા બનાવું? તો ખાલી શું લેવા પૂછું છું મારી માં. પણ મને એમ કે પૂછી જોઉં તમારે શું કરવાનું છે એમ. પછી કહો કે તું બને યાર તો પછી હું ના બને યાર. આમાં ઉપવાસ જ હોય છે ને 12 મહિના. શું બોલ્યા? કશું નહીં બોલ્યો ભાઈ. હવે ઉપવાસ નહીં હોય તો લે, આપણે ક્યારે રેગ્યુલર બને જ જમવાનું. એમને માં મોગેમ્બો જેવા થયા છો. મોગેમ્બો ખુશ હુઆ. બહુ હોશિયારી ના મારો, તમને તો હાથ હોનાનું કરી લે ને તોય તમે વગોવતા જાઓ છો મને, બરાબર? મેં ખાલી એટલું પૂછ્યું શિવરાત્રી કરવાના છો કે નહીં? કરવી જ પડશે ને, હવે તું કરે તો માર નહીં કરવી પડે કે? હા ને 12 મહિનામાં એક તહેવાર આવે છે એ તો કરવો પડે કે નહીં ઉપવાસ? તો શું ફરક પડશે? 12 મહિના શિવરાત્રી જ હોય છે ને આપણું, મેં કીધું નહીં તને? બહુ વધારે પડતી હોશિયારી ના મારશો, બરાબર? અને કાલે કોઈક ભાંગ લઈને આવે તો તમારે પીવાની નહીં, બરાબર? એટલે પ્રસાદ તો લેવી પડે કે નહીં શિવજીની? હા તો પ્રસાદ થોડી હોય. તમે ઓલા વખતે ખબર છે પી ગયા હતા તો કેવું કર્યું તું? કેવું કર્યું તું? આખો દિવસ હસ કરતા હતા ગાંડાની જેમ. 3 દિવસે તો ભાન આવ્યું તું તમને. ના કશું નતું થયું, કોઈ તો કે. તમને તો યાદ ના જ હોય ને, મને યાદ હતું એ. અલા કશું નતું થયું ભાઈ. હવે એ તો પ્રસાદી થોડી, તો એ ગ્લાસ ભરીને આલતા હતા મંદિરમાં તો પીધી. આપણે ગ્લાસ ભરીને નહીં, ચમચીમાં લઈને પી લેવાનું, બરાબર? નાટક નહીં કરવાના બધા વધારે પડતા. તહેવાર આવે ને એટલે તમને બહુ ઉત્સાહ ચડી જાય છે. ઉપવાસ કરવાનો નહીં, ભાંગ પીવામાં પહેલો નંબર. અરે કાલ મંદિરમાં તો જવું પડશે. હા તો મંદિરમાં તો જવાનું જ ને, પણ ભાંગ અડવાની નહીં. મારામાં ભાંગની વાત કોઈ સાંભળવી નહીં. અને બજારમાં હેડો, મારા બટેકા અને શક્કરિયા લેવા જવા છે. હવે તમારામાં શક્કરવાર નહીં, શક્કરિયા બટાકા લેવા જવું છે. શું બોલ્યા તમે? તમારી આટલી બધી હિંમત થઈ ગઈ છે? બહુ પાંખો આવી ગઈ તમારે? હવે બહુ પાખો આવી છે. લઈ જાય જાતે જઈને લઈ ચાલ. આ જાતે જઈને લઈ આવીશ અને મને કાલ છે ને મેળામાં લઈ જજો. કેમ? નાની કીકલી શું મેળામાં લઈ જાય? જ્યાં તમે મંદિરમાં ભાંગ પીવા જવાના છો ને ત્યાં જ મેળો ભરાય છે, બરાબર? એટલે લઈ જજો. સારું લઈ જઈશું હો. અને મને 1000 રૂપિયા અત્યારે હાલ દો. છે ને તહેવાર છે કાલે. તહેવાર છે એટલે 1000 રૂપિયા. એટલે કાલે ઉતરોણ છે, પતંગ લાવવાના છે, દિવાળી છે, ફટાકડા લાવવાના છે. તો જો તહેવાર છે 1000 રૂપિયા. આમાં ટણી બતાવો ને. 1000 માંગે લે 5000 એવી ટણી બતાવો. ના એમાં ચરબી ઓગળી જાય તમારી. એમાં મારી પૈસાની વાત આવે ને એટલે આમ થઈ જાય. મશિયારી નીકળી ગઈ 1000 રૂપિયામાં જ. બસ બહુ તાકાત નહીં મારી. પૈસાની વાત આવે તો યાર કમાઈને આલવાના જ મારા. કાલે ભાંગ પીવાય ના જવા દો. જુઓ તા તમે બહુ હોશિયારી મારો ને તમે. મને હલવાનું આવે ને એટલે બહુ જોરાવત તમને. પ્રસાદની વાત ઉપર યાર આવું ના કરે. જા લઈ લે પાકેટમાં એ 1000 રૂપિયા. જા. નહીં મળતું પાકીટ બતાવો ક્યાં છે. ઓથી લે, મળી જશે.